સવારના ચાલુ થયેલા શાર્પ 9 AM થી થયેલા પ્રોગ્રામથી અત્યાર સુધીમાં આપ સૌને કેવું લાગ્યું? બધું અંદર પેટમાં ગયું, માથામાં ગયું, ક્યાં ગયું? મગજમાં ગયું? સરસ સરસ સરસ. અને તમારે આ જે ફેમિકોન 24 કોન્ફરન્સ દામિની અને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે GZ આર્ટ્સ એન્ડ કોમર્સ, HP દેસાઈ કોમર્સ કોલેજ અમરોલી, નવયુગ કોલેજ, નવયુગ કોમર્સ કોલેજ અને BOU સ્ટડી સેન્ટર સુરત ના સૌજન્યથી આપણે આ ફેમિકોન કરીએ છીએ. અહીં પધારેલ માનનીય મિસ્ટર દિલીપ દેશમુખ સાહેબ ચીફ ગેસ્ટ, સાથે ડૉક્ટર વિનોદભાઈ નવયુગ કોલેજ, નવયુગ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ સાહેબ, ડૉક્ટર સેજલ દેસાઈ મેડમ, અને સ્ટેજ પર આ કોન્ફરન્સને કહું ને તો 4 પૈંડા જો એક જ જણ ચલાવતું હોય તો એ ડૉક્ટર સુજાનને હું આવકારું છું. સાથે આપ સૌ બહેનોને પણ હું આવકારું છું. દરેક કોલેજના પ્રોફેસર, પ્રિન્સિપાલ સાહેબ જે અહીંયા હાજર છે એમને આવકારું છું. આ કોન્ફરન્સ ચાલુ થઈ 2011 અને આ 13મી કોન્ફરન્સ છે. અને દર વખતે હું એવું કહું કે આ છેલ્લી છે, અને આજે પણ હું એવું કહું છું છેલ્લી છે. જે કાર્ય આપણે 2011 એટલે તમારી ઉંમર કેટલી હશે? 13 વર્ષ પહેલાં, બરાબર ને? કયા ધોરણમાં? હે? 2011ની અંદર આ ચાલુ કર્યું હતું અને આજે તમે લોકો 13 વર્ષ એટલે આપણા તમારી અત્યારની ઉંમર 16 વર્ષ, તો 13 તો 3 થી 4 વર્ષના હશો તમે, બરાબર ને? અને એ આજે આટલું રૂપ ધારણ કર્યું અને આજે મને એ વાતનો આનંદ થઈ ગયો કે તમને લોકોને એટલી ચોક્કસ ખબર પડી ગઈ કે કેન્સર સારું થાય છે, બરાબર? એવી રીતના આ બધું કરવા પાછળનો ધ્યેય પણ આ જ છે કે તમને લોકોને ખ્યાલ આવે કે પોતાની હેલ્થને કેવી રીતના કાળજી લેવાય. પુષ્પા 2 આવી જાય, પુષ્પા 3ની રાહ જોવાતી હોય અને એમાં પૈસા ખર્ચતા હોય તમે, બરાબર ને? પણ એના કરતાં વધારે પોપકોર્ન ખાવો, એના કરતાં વધારે આ કોન્ફરન્સની અંદર તમે જે જાણકારી મેળવો છો ને એ બહુ મહત્ત્વની છે. અને એ હેલ્થની તમે કાળજી લો ને એના માટે આટલા 13 વર્ષથી અમે મહેનત કરતા રહ્યા છે. અને એમાં મારી સાથે દરેક કોલેજના પ્રિન્સિપાલ સરનો અને પ્રોફેસરોનો ખૂબ જ મોટો ફાળો છે કે જે તમને અહીંયા લઈ આવે છે. મારા ડૉક્ટરોને પણ એકવાર તો એવું થાય કે આટલી બધી છોકરીઓ હોય પણ આટલા વર્ષ પછી હું કહી શકું છું કે દર વખતે હોય. અને એમાંય છેલ્લા 72 કલાકમાં તો મારી પાસે આમ પેલું સર 400-500 હોય અને હું વિચાર કરું કે હવે સાલું કેમનું થશે. અને છેલ્લે દિવસે મારે સાહેબ એની બેનપણી આવતી હતી એટલે એનું આખું ગ્રુપ આવ્યું, તો મારાથી કેવી રીતે ના પડાય એમ એવું કે. તો હવે જ્યારે મને એવું થાય કે તો મારે તો ખવડાવવાનું જ છે ને. મેઇન તકલીફ મને છે ને એક ગિફ્ટ આપવામાં થાય અને એક મેગેઝિન બનાવવામાં થાય. મેગેઝિન 10 દિવસ પહેલાં મારે આપવું પડે તો જ છપાઈને આવે ને. પ્રોબ્લેમ આમાં થતો હતો, પણ બધી જ વસ્તુ મેનેજ થતી હતી, એ બધાના સહકારથી થતી હતી અને એનો મને આજે આનંદ છે. શું વાત કરું, આજે મને જરાક એવું થાય છે કે આજે આપણે 2 વાત મેં કીધું તે પ્રમાણે ફરીથી તમને કહી દઉં. આ
ફેમિકોન 24નું ખૂબ જ મહત્ત્વનું પાસું બે વસ્તુનું છે. એક, કેન્સરમાં સર્વાઇકલ કેન્સર, જે સર્વિક્સના કેન્સર થાય છે, ગર્ભાશયના નીચેના ભાગને સર્વિક્સ કહે, અને એનું જે કેન્સર થાય છે બહેનોમાં, તેનું 95 to 96% પ્રિવેન્શન. હવે કોરોના પછી વેક્સિનની વાત કરીએ ને તો બધાને જ ખબર છે, તમાચા પડી ગયેલા છે ને, એટલે ખબર છે કે વેક્સિન્સ કેટલી મહત્ત્વની છે. અને એ વેક્સિન્સનો આપણે આ વખતે નક્કી કરવાનું છે કે આપણે બધાએ આપણા મમ્મી પપ્પાને સમજાવી અને તમારા પ્રોફેસરોને વાત કરી, પ્રિન્સિપાલ સાહેબને વાત કરીને આપણે તમારી કોલેજની અંદર વેક્સિનનો પ્રોગ્રામ રાખીશું. અને બને તેટલી સસ્તી, અત્યારે 2000થી 2200-2300ની અંદર આપણે રસી આપીએ છીએ, તેને મેં મિનિમમ 1600 રૂપિયા સુધી લાવવાનો અત્યારે પ્રયત્ન કરી દીધેલો છે. તો આ વેક્સિન મુકાવી ખૂબ જ જરૂરી છે. તમારી કોલેજ તરફથી આપણે મૂકીશું. 25 જો છોકરીઓ થશે તો તમારા કોલેજમાં એના વિશેની વાત કરી અને પછી આપણે મૂકીશું. પહેલી વસ્તુ એ. એટલે ફેમિકોન 24 યાદ રહેશે આપણને વેક્સિનેશન માટે. અને બીજી વસ્તુ, અંગદાન. એ બહુ મોટું દાન છે. વાત દિલીપ દાદા કરવાના જ છે, એમના અનુભવની પણ વાત કરશે. અને એ બે વસ્તુ આપણા તરફથી, આપણે જેટલી આટલી બહેનો છે અને તમારી મિત્ર બહેનો છે તે બધાને કહી અને પોતાના અંગોનું દાન કરવાની આપણે પ્રતિજ્ઞા લઈશું. અને એ પ્રતિજ્ઞા લઈ અને આપણે એક કોડ આપીશું. એ કોડ પર જઈને તમારે એને મીડિયામાં, એટલે કોડથી તમે તમારી રીતના એનું આપણે કે હું દેહદાન કરવા તૈયાર છું, હું અંગદાન કરવા તૈયાર છું, એવી પ્લેજ કરવાની છે. તો આટલું કરીશું. આપ સૌ બહેનોનો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ વેરી મચ. મને તમે આટલા વર્ષથી સંભાળ્યો છે એવું જ કહીશ. એનો ખૂબ ખૂબ મને પણ આનંદ છે અને આપ સૌનો ખૂબ આભાર.